નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એસીબીસી કેટેગરીના ઉમેદવારોને તાત્કાલિક ગાંધીનગર છે તે હાજર રહેવા જે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે, જે 7 તારીખ અને 8 તારીખ, આજે 8 તારીખ છેલ્લા 4 વાગ્યા સુધી છે તે તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટેશન એસીબીસી જાતિ ખરાઈ માટેના જે બોલાવ્યા હતા તે તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી ભરતી બોર્ડ દ્વારા છે તે પરિણામ જાહેર કરવામાં આવે, કોઈ વિલંબ નથી। તો જે મહત્વપૂર્ણ અપડેટ છે તે ખાસ તમારા મિત્રો સુધી શેર કરી દેજો કે શું અપડેટ આવેલી છે તેની વાત તમને જણાવી દો કે તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે મહત્વપૂર્ણ 4/11/2025ના દિવસે આ અપડેટ આવેલી છે। લોકરક્ષક ભરતી 2025ના સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગ એસીબીસીના ઉમેદવારોને જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરવા બાબતે જે ભરતી બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે કે ઉમેદવારોએ કયા ડોક્યુમેન્ટ અને કઈ તારીખે હાજર રહેવાની છે તેની પર વાત કરી લીધી। તો હવે વાત કરીએ તો ઉપરોક્ત વિષય પ્રવૃત્તિ અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા 13/10/2025ના રોજ જીપીઆરબી એલઆરડીના દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોને 10 દિવસ એટલે કે 13 તારીખથી લઈ અને 31 તારીખ સુધી છે તે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને તમામ કેટેગરીના છે તે દસ્તાવેજ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હતી। પણ ભરતી બોર્ડ દ્વારા જે પણ ઉમેદવારોને જે સમયગાળો આપ્યો હતો તેમાં કોઈ કારણોસરથી જો તમે એસીબીસી કેટેગરીના હો અને તમે પુરાવો નથી આપી રહ્યા તો ભરતી બોર્ડ દ્વારા આજે છેલ્લો દિવસ 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી તમામ મિત્રો ગાંધીનગર જઈ અને અવશ્ય તમારે જે જાતિ ખરાઈ માટેના બોલાવેલા છે જે પીડીએફમાં નામ હોય અને મેલ આવ્યું હોય તો તમારે અવશ્ય છે તે હાજર રહેવાનું છે। જો તમે આવું નહીં જાઓ તો ભરતી બોર્ડ દ્વારા તમને જનરલમાં સિલેક્શન કરવામાં આવશે, જે અગત્યની સૂચના તમામ મિત્રોએ યાદ રાખવી। તો હવે વાત કરીએ તો ઉમેદવારોએ કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા। તો સૌપ્રથમ તો આપ મેં મેળવેલે સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગનું જાતિ પ્રમાણ અસલ તથા નકલ છે। જો તમારી પાસે અસલ અથવા નકલ હોય તો બંનેમાંથી એક તમારે સાથે લઈ જવાનું છે। ત્યાર પછી વાત કરીએ તો ધોરણ 10 અને 12 નિશાળ સોળ્યાનું પ્રમાણપત્ર ખાસ યાદ રાખજો કે ધોરણ 10 અને 12 જે તમારું નિશાળ સોળ્યાનું પ્રમાણપત્ર અને ત્યાર પછી પિતાશ્રીનું નિશાળ સોળ્યાનું પ્રમાણપત્ર તમારે છે તે સાથે લઈ જવાનું છે અને અવશ્ય પાછું છે। ત્યાર પછી આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે 50 વર્ગ જાતિ પેટા જાતિ પુરાવા થતી હોય તેવી 1/4/1978 ને પહેલા આપનો જો ખાસ યાદ રાખજો 1/4/1978 પહેલા એટલે કે જો તમારી પાસે તે પુરાવો ન હોય તો તમારા કાકા કાકી ફઈ દાદા પરદાદા શાળા છોડ્યાનું કોઈ પણ પ્રમાણપત્ર હોય જેમાં કે સરકારી કાર્યક્રમ કર્યું હોય તેમાં પણ સાલ આપ્યું હોય કે અન્ય વ્યવહાર કર્યો હોય તેમાં પણ 1/4/1978નો પુરાવો હોય તો તમારે અવશ્ય ભરતી બોર્ડને છે તે દાખલો આપવાનો રહેશે। તો જ તમારે છે તે એસીબીસી કેટેગરીમાં 1978 પહેલાના પુરાવા મત મુજબ છે તે ગણવામાં આવશે। આ ખાસ તમારા મિત્રો છે તે યાદ રાખજો। તો હવે વાત કરીએ તો જે ઉમેદવારો હાલ ગુજરાતમાં રહેશે પણ તે મૂળ ગુજરાતના નથી અને અન્ય જગ્યાએથી સ્થળાંતર કરી અને હાલ ગુજરાતમાં આવ્યો હોય તો તેવા મિત્રોએ પણ જો તમારા કુટુંબમાં કોઈ પણ પાસે 1978 પહેલાનો પુરાવો હોય તો તમારે ભરતી બોર્ડમાં અવશ્ય રજૂઆત કરવાનો રહેશે। જે ભરતી બોર્ડ દ્વારા છે તે પ્રમાણપત્રોની ચકાસણીમાં છે તે લખીને ઉમેદવારોને મહત્વપૂર્ણ જણાવેલું છે। તો આ હતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મહત્વપૂર્ણ અપડેટ। બાકી રિઝલ્ટ હવે ટૂંક સમયમાં છે તે આવશે। તો જલ્દીથી આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ તમામ મિત્રો આ અગત્યની સૂચના છે જે પણ ઉમેદવારોને બાકી આ છેલ્લો દિવસ છે તેના સુધી પહોંચાડી દેજો।